ભારતમાં અને ભારતની બહાર ભારતના લોકોને જો ક્યારેય પૂછવામાં આવે કે આપણા દેશની ખામી શું છે તો એ એક તો ભ્રષ્ટાચાર કહેશે અને બીજું કહેશે કે સિસ્ટમ બગડેલી છે. હવે આ સિસ્ટમ બગડેલી છે તો સિસ્ટમ કોણે બગાડી? અને આ તમામ બાબતોની વચ્ચે ક્યારેક ક્યારેક બોલિવૂડમાં મૂવીઝ આવે અને ફિલ્મોમાં કોમન મેનનો પાવર બતાવવામાં આવે. પણ એ કોમન મેનનો પાવર શું છે? જ્યારે એ કોમન મેન એનો પાવર બતાવે ત્યારે એને શું મળે? જ્યારે એ બગડેલી સડેલી સિસ્ટમનો સડો દૂર કરવાનો પ્રયાસ કરે તો એને શું મળે? એને ઇનામ મળે? એને પુરસ્કાર મળે? તો ના, એને ઇનામ કે પુરસ્કાર નથી મળતા, એને મળે છે માર. ઢોર માર મારવામાં આવે. હવે અમે આવું શા માટે કહી રહ્યા છે, આખી ઘટના શું છે તેના વિશે વિગતે ચર્ચા કરવી છે. નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ. હું આપની સાથે હેમંત. જેતપુરમાંથી એક ઘટના સામે આવી છે. સૌરાષ્ટ્ર ગેસ એજન્સી છે તે કાર્યરત હતી. ત્યાં એક વ્યક્તિ કામ કરતા હતા જેને આપણે કોમન મેન કહીએ છીએ. જે કોમન મેનની પાવરની વાત કરી એવા એક વ્યક્તિ એટલે કે રાજદીપભાઈ. આ રાજદીપભાઈ ત્યાં ગેસ એજન્સીમાંથી ગેસના બાટલા ડિલિવર કરવાનું કામ કરતા હતા. હવે ત્યારે એમને અંદર પોતાની સિસ્ટમ જે છે એમાં સડો દેખાણો. સડો એ દેખાણો કે જે ગેસ સિલિન્ડર હતા એ બધા જ ઘરેલું ગેસ સિલિન્ડરમાંથી 2-5 કિલો ગેસ કાઢી દેવામાં આવતા હતા ને એને કોમર્શિયલ સિલિન્ડરમાં ભરવામાં આવતા હતા. હવે આ કોમન મેનને એવું લાગ્યું કે હું પણ કોમન મેન છું, મારી આજુબાજુમાં રહેતા લોકો પણ કોમન મેન છે ને આ જ લોકોને મારે આ ગેસના બાટલા ડિલિવર કરવાના છે, એટલે એ લોકો જેટલા પૈસા ચૂકવે છે એમને એટલા જ પૈસાનો ગેસ મળવો જોઈએ. આ એમણે ધ્યેય બાંધ્યો અને ધ્યેય બાંધ્યો એટલે તેમણે આ મામલે મામલતદાર અને નાયબ મામલતદારને ફરિયાદ કરી. ફરિયાદ કર્યા બાદ એમને શું મળ્યું તો જે ગેસ એજન્સી હતી એણે આ વ્યક્તિને દાજમાં રાખ્યા અને એમને ઢોર માર માર્યો. પહેલાં અહીંયા દ્રશ્યો જોઈએ અને ઢોર માર શા માટે મારવામાં આવ્યો એના વિશે રાજદીપસિંહભાઈ શું કહી રહ્યા છે એ સાંભળીએ. બનાવ બનવામાં એ હતું કે હું જેતપુર સૌરાષ્ટ્ર ગેસ એજન્સી ડિલિવરી મેન તરીકે એક વર્કર તરીકે કામ કરું છું. હવે એમાં જે આ સૌરાષ્ટ્ર ગેસ એજન્સીના ઓનર છે દિનેશભાઈ પાદરિયા, હવે એની બાટલા રિફિલિંગની અમુક ટૂંક સમય પહેલા જે વિડીયો વાયરલ કર્યા હતા એનો અગાઉનો ખાર રાખીને કે જે એની એજન્સી કંપની દ્વારા સીઝ કરી નાખવામાં આવેલી છે કે જે રિફિલિંગ કરતા હતા એનો એ વિડીયો જોઈને કંપની વાળાઓએ સીઝ કરી નાખવામાં આવેલી છે. એ હવે ઈ એજન્સીએ બીજા એજન્સી દ્વારા ટૂંકમાં કે કંપનીએ બીજી એજન્સી દ્વારા કામ આપેલું હતું. ઈ કામ ડિલિવરી મેનને સંપર્ક કરવાનો કામ પૂરું કરાવવાનું હતું કે જે ડિલિવરી જે કરવાની હતી એ ડિલિવરી બધાને ડિલિવરી મેનને સંપર્ક કરીને ડિલિવરી કરાવવાની હતી. એ ડિલિવરીની કે જે હું એક ડીલર મેન છું તો મને ડીલર મેન તરીકે મને બિલ મારા આવેલા હતા અને એને રિફિલિંગ કરવાતા બાટલા એમાં એ કારણોસર એને મને બાટલા ડિલિવરી કરવા આપેલા નથી. હું બિલ લેવા ગયો તો મને બિલ હાથમાં લીધા. બિલ હાથમાં લેવા છતાં એને બિલ પાછા માંગ્યા, મેં નો આપ્યા. એને જૂનો અદાવત જૂનો ખાર રાખીને એને મને માર્યો. આપને જે વિડિયો વાયરલ કર્યા હતા એ શેના વિડિયો? ઈ બાટલો ગેસ રિફિલિંગના જે કિલો 2 કિલો જે આ લોકો રિફિલિંગના જે કાઢતા હતા એના સ્પષ્ટ વિડીયો બારે વાયરલ કરેલા હતા. અહીં તમે આખા દ્રશ્યો જોયા. હવે આ જે દ્રશ્યો બન્યા એની પહેલા આ જ રાજદીપભાઈ મામલતદાર અને નાયબ મામલતદારને રૂબરૂ મળે છે, આખી ઘટના કહે છે. એના પણ દ્રશ્યો જોઈએ કે ત્યાં હકીકતમાં મામલતદાર અને નાયબ મામલતદાર સામે શું થયું હતું. ઈ એમ કહે છે કે હું રેડ નાખવા ગયો નથી. ઈ રેડ નાખવા આવ્યા છે. ઈ અને ગોડાઉનના અમારા કર્મચારી બે બધી રોડ ઉપર ભાગ્યા છે. એના બી પણ મારી પાસે સીસીટીવી કેમેરા છે. ઈ ક્યાંથી આવે છે ક્યાંથી જાય છે એના પણ મારી પાસે સીસીટીવી કેમેરા છે. હા, ઓકે. જેના મારી પાસે સીસીટીવી કેમેરા છે
રેડ આવ્યા પછી બરોબર એ દરમિયાન તમે ગાડી લઈને આવો છો એનો કરેલો છે સાહેબે કેટલા વાગે ફોન કર્યા પછી સાહેબે શું વાત કરેલી છે એ બધાયના મારા શું ફોન કર્યો મેં સાહેબને ફોન એ રીતના કરેલો હતો કે સાહેબ રિપેરિંગ ચાલુ છે સાહેબે મને ન્યાય લગી કીધું કે હું અત્યારે જેલમાં છું જસ્ટ 2 મિનિટ પહોંચું છું એટલી જ વારમાં એટલી જ મારે સાહેબ હારે વાત થઈ જાય એટલી જ વારમાં સાહેબ આવી ગયા અમે બધા ન્યા પોતે હાજરમાં હતા અમે જોવામાં હતા સાહેબ આવ્યા હતા પટોળિયા સાહેબ ખુદ પોતે હતા રેડ દરમિયાન હા રેડ દરમિયાન પેલા 3 વ્યક્તિ આવ્યા તે પછી સાહેબ ગાડી લઈને આવ્યા જયદીપભાઈ એમ કહે છે કે અમે રેલમાં ગયા એવું નથી એના અમને જે કીધું મને એ નથી ખબર. સવારમાં હું કેન્દ્ર વિદ્યાલયમાં હતો, પછી લોકો ત્યાં કામનું હોય. એક જ ઓફિસમાં સાહેબ જવાબ એટલે મને મેસેજ લેતા આવ્યો પછી હું અહીંયાથી કેન્દ્ર વિદ્યાલયમાંથી તમે સાહેબ આવ્યા પછી સાહેબે એ 3 વ્યક્તિને બધાને હાઈરે એકાને બધા ઓફિસે ગયા આ લોકો નીકળ્યા પછી માહિતી 3 કેમેરા અંદરથી ગાયબ થઈ ગયા છે એનું મારી એક રીઝન છે કે કેમેરા ગાયબ થવાનું રીઝન એજન્સી તો મને ખબર જ છે એજન્સી ખોટી જ છે મને ખબર જ છે મામલતદાર સાહેબ એજન્સી ખોટી જ છે 100% ખોટી છે જેના મારી પાસે 100% એવિડન્સ છે ભાઈ અમે ડાંગર સાહેબને કે પટોળિયા સાહેબને પુરાવા આપ્યા હતા કે જયદીપભાઈ ડાંગરને મેં 100% પુરાવા આપ્યા શું હતા પુરાવા આપ્યા હતા 100% એ પુરાવા આપ્યા હતા કે અંદર જે ગેસ બાટલાનો અંદર રિફિલિંગ થતું હતું એના મેં 100% પુરાવા આપ્યા હતા પુરાવા આપ્યા એમાંથી મને કીધું વિડિયો આપ્યો કે વિડિયો રેકોર્ડિંગ સહિત આપેલું છે કે જેમાં એ ડોમેસ્ટિક ઘરેલું ઉપયોગ ઘરેલા બાટલામાંથી એ ઇન્ડસ્ટ્રીયલ બાટલાનું રિફિલિંગ કરે છે અને એ 100% એવિડન્સ ઉપર જયદીપભાઈ ડાંગર અમિતભાઈ અને અન્ય કોઈ એક વ્યક્તિ એને મારે એવિડન્સ 100% મારે એવિડન્સ ઉપર 100% એ લોકોએ રેડ નાખેલી છે અંદરથી એવા કમસે કમ 20 થી 30 બાટલા છે કે જે આ લોકોએ 1.5 કિલો 2 કિલો ઓછા બાટલા હોય એવા આ લોકોએ જાજા બાટલાનું પ્રકરણ પકડેલું છે જેનો વિડિયો રેકોર્ડિંગ જયદીપભાઈ ડાંગરના ફોનમાં ખુદ હાજરમાં છે અને એનો બધે બાજે છે રોડ ઉપર ગતોગતિ આવે છે એના રેકોર્ડિંગ સીસીટીવી ફૂટેજમાં છે એટલે એમની આ જે તમે પુરાવા આપ્યા હા. હતા પછી આ રિફિલિંગ કરતા હતા હા. ત્યારે તમે સવારે સોમવારે તમે હું હાજરમાં તો અમારો બાટલાનો ડિલિવરી મેનનો તમામ સૌરાષ્ટ્ર ગેસ એજન્સીનો સ્ટાફ હાજરમાં હતો તમામ ગેસ એજન્સીનો સ્ટાફ શીખે અંદર જે બધા જે રેસિડેન્ટમાં બધા રહેવાવાળા છે એ બધા જોવાવાળા છે મારી પાસે 50 જણા સાક્ષીમાં છે જોવાવાળા કે 3 જણા અંદર રેડ નાખીને આવ્યા ક્યાંથી ક્યાં ગયા એ બધાય મારી પાસે ફોન કર્યા પછી સાહેબ હા હવે તમે આ દ્રશ્ય જોયા હવે તમને એવું લાગતું હશે કે આ ભાઈ તો બોલી રહ્યા છે ખાલી વાતો કરી રહ્યા છે એમની પાસે ક્યાં પુરાવા છે ગેસ એજન્સી સામે આ રીતે આરોપો લગાવે છે આવા દાવા કરે છે હકીકતમાં એવું થોડી બનતું હશે એટલે એ વ્યક્તિએ પુરાવા પણ રજૂ કર્યા અને પુરાવા પણ તમે જુઓ કે કેવી રીતે સૌરાષ્ટ્ર ગેસ એજન્સીમાં જે લોકોની મહેનત અને લોહી પરસેવાની કમાણી છે એ કમાણીથી એ લોકો જે ગેસના બાટલા ખરીદતા હતા ઘરેલું ગેસ સિલિન્ડર ખરીદતા હતા એમાંથી કેવી રીતે 2-5 કિલો ગેસ કાઢીને કોમર્શિયલમાં પાસ ઓન કરવામાં આવતા હતા અહીં એ દ્રશ્યો જુઓ અમારી આખી મારી ફાંકી કોની પાસે તમને દીધી મેં ફાંકી તો લાવો ને 2 દાણા ખોડાવો ને તો બનાવી નહીં નહીં કાકા તમને મારું નામ કોને દીધું એ તો કહો તમે હું બધો ધુરંધર માણસ કોણ છે હે તમે તમારું ઉપાધિ કરો માં હા કોઈનો આધાર નથી પણ સતનો આધાર તો છે જ આપણી પાસે અને તમારી માટે હું અવડો બધો બેઠો છું તમારી માટે અવડો બધા કોઈના બાપની તાકાત નથી કે તમને માત કરી નડાડશે ને હા એટલું તો સીધી કાકા મારી નાનુકડું છે જાજુ નથી પણ નાનુકડું નામ તો છે જ એટલું મારું એમ સમજ્યા તમે
આપણું નાનકડું એવું તો નામ તો છે જ એમ. આપણું નાનકડું એવું તો નામ તો છે જ એમ. હવે તમે આ દ્રશ્યો જોયા, ગેસ સિલિન્ડર કેવી રીતે પાસ ઓન કરવામાં આવતો હતો, કેવી રીતે ગેસ ચોરી થતી હતી એ ખબર પડી ગઈ, એના પુરાવા મળી ગયા. મામલતદાર, નાયબ મામલતદારને આ વ્યક્તિએ રજૂઆત કરી દીધી અને બાદમાં એવો નિર્ણય લેવાયો કે સૌરાષ્ટ્ર ગેસ એજન્સીની જે આ એજન્સી છે એના ઉપર પ્રતિબંધ લાદવામાં આવશે, એમના ઉપર દંડ ફટકારવામાં આવશે. હવે આ દંડ ફટકાર્યો એટલે વસ્તુ સામાન્ય થઈ જવી જોઈતી હતી, કારણ કે હવે એ ગેસ એજન્સીની જવાબદારી હોય કે એમણે આ જે એમનું વધેલું કામ છે એ બીજી ગેસ એજન્સીને પાસ ઓન કરવામાં આવે, જેના કારણે જે સામાન્ય લોકો છે એમને ગેસ મળતો રહે અને એમને કોઈ તકલીફ ન પડે. પરંતુ સૌરાષ્ટ્ર ગેસ એજન્સીએ આવું ન કર્યું, એણે કરી અવળચંડાઈ અને એ અવળચંડાઈના ભાગરૂપે એણે લોકોને હેરાન કર્યા, એ વ્યક્તિને હેરાન કર્યો, જેના કારણે આ લોકો હેરાન પરેશાન થાય. હવે એમણે કામ બીજી એજન્સીને પાસ ઓન ના કર્યું એટલે સામાન્ય લોકોને ગેસના બાટલા નથી મળી રહ્યા અને એ લોકો ગેસના બાટલા માટે ધક્કા ખાઈ રહ્યા છે. અહીંયા દ્રશ્યો જોવો, સામાન્ય લોકો આ મામલે શું કહી રહ્યા છે અને રાજદીપભાઈ આ મામલે શું કહી રહ્યા છે એ પણ સાંભળો. મારું નામ ભરતભાઈ છે, મારું રહેવાનું કણકિયા પ્લોટમાં છે. મારું અહીંયા ગેસ એજન્સીમાં મારું જ નામ છે, સૌરાષ્ટ્ર એજન્સીમાં. પણ મને 3-4 દિવસથી મને પણ બાટલો નથી મળ્યો. લોકો ગામડેથી આવે છે, એ લોકોને પણ ધક્કા ખાય છે. માટે અમે જયેશભાઈને પણ રજૂઆત કરી, મામલતદાર સાહેબને. મામલતદાર સાહેબે એવું કીધું કે ભાઈ હું ઉપર તમને નંબર આપું છું, એ નંબર ઉપર તમે વાત કરી લ્યો. જવાબદારી કોની આવે છે એ કાંઈ ખબર નથી પડતી. હા, પુરવઠા ખાતું એમની પાસે છે, તો એ લોકોને અમને કાંઈક રિસ્પોન્સ તો દેવો જોઈએ ને, એ પણ રિસ્પોન્સ નથી મળ્યો. જયેશભાઈએ એવું કીધું કે ચાલો હું તમને ઉપર વાત કરીને તમને કહું છું. હવે અમારે તો શું સમજવું, આ પબ્લિકને શું સમજવું એમ. બસ મારી એટલી જ રિક્વેસ્ટ છે કે સાહેબ આ લોકો પબ્લિક અત્યારે હેરાન થઈ છે, એનું કાંઈક નિવારણ લાવો. ભરતભાઈ નારણભાઈ જગડ. અને જયેશભાઈ શું કીધું તમને? જયેશભાઈ એવું કીધું કે હું તમને કહું છું. મેં એને ફોન પણ કર્યો, જયેશભાઈ રાદડિયા. મામલતદાર સાહેબે શું કીધું? મામલતદાર સાહેબે એવું કીધું કે ઉપરના નંબર હું તમને એક ઇન્ડિયન એજન્ટ કંપનીના તમને નંબર આપું છું, એ નંબર ઉપર તમે વાત કરો. એ નંબર ઉપર ફોન કર્યો તમે? એ નંબર લાગ્યો નહીં. જે મામલતદાર સાહેબે નંબર આપ્યો? હા, એ નંબર લાગ્યો નહીં. મામલતદાર સાહેબને પાછો ફોન કરો એને કે ભાઈ કેમ આવું છે? હવે અમે જયેશભાઈની રાહ જોઈએ છીએ. જયેશભાઈ આવશે અહીંયા કીધું? જયેશભાઈ એવું કીધું કે હું ઉપર વાત કરીને તમને રિંગ કરું કે. જયપુર ગેસ એજન્સીના જે આ સંચાલક છે
ઉમેશભાઈ પાદરિયા એ વસોટિયા ભાજપ સાથે જોડાયેલા છે, ભાજપ સાથે સંકળાયેલા છે. તો પ્રશાસન આ લોકોનું કાંઈ પણ બી કરી લેતા નથી કે પ્રશાસન આ લોકોને કાંઈ પણ બી જવાબ દેતા નથી, જેથી કરીને પ્રશાસન આ લોકો સાથે હળેલા છે, મિલેલા છે અને પૈસા લઈને બધું રફા દફા કરી રાખે છે. તમારો બાટલો આવી ગયો છે, તમારો બાટલો આવી ગયો છે, પણ જે આ લોકો ખાલી બાટલા લઈને ગામડેથી અહીંયા આવે છે તો અહીંયા તાળું હોય છે. તો આ લોકોને હેરાન કરવાનો મતલબ શું? આ લોકોને હેરાન કરવાનો મતલબ કાંઈ છે જ નહીં. એટલે તમારું કહેવાનું એવું છે કે આ ગેસ એજન્સી જે સીલ થઈ ગઈ છે છતાં બીજી એજન્સીને ચાવી આપતા નથી. હા, તો છતાં એ બીજી એજન્સીને ચાવી આપતા નથી, જેથી કરીને આ બીજી એજન્સીને જે કામ આપેલું છે એમાં આ લોકો દોગલા લોકો, ગુંડા લોકો, આ લોકો એમાં પગ નાખે છે કે હું અહીંયા જેતપુરમાં કોઈને ડિલિવરી કરવા દઈશ નહીં. તો આ એમના ઘરનું છે, આ ઇન્ડિયન ઓઇલ કંપની એના બાપુજીની છે. તો એ એમ કહે છે કે હું અહીંયા કોઈને બાટલા નહીં કરવા દઉં, અહીંયા કોઈને હું ડિલિવરી નહીં કરવા દઉં. આ એ બાબતે કાલે જેતપુર ઉદ્યોગનગરમાં આ એ બાબતે ફરિયાદ લખાવેલી હતી કે આ ડિલિવરી એજન્સીના જે રોડ એજન્સીના જે કર્મચારીઓ છે, સંચાલકો છે, એ બધાને કે આ ડિલિવરી તમે શું કામ કરવા નથી દેતા એ બાબતે ચર્ચા કરવા ગયેલા. તે એના કારણોસર મારી ઉપર કાલે હુમલો થયેલો હતો અને આગળ જતાં તો મને એવું લાગે છે કે આમાં રાજકારણ અને પ્રશાસન બી આમાં એ લોકો સાથે જોડેલું છે, મિલેલું છે. કારણ કે પ્રશાસન આવા ખોટા લોકોને પહેલા સાથ આપે છે, જેથી કરીને કે આ બધું આ એક પૈસાનો ખેલ છે. બધું આ પૈસા ભેગ તમાશા દેખ આ એના જેવી વસ્તુ છે. આ પૈસા એ લોકો પૈસા કમાય છે અને આ બધા ગરીબ લોકો બધા હેરાન થાય છે. આ બધા ગામડાનું પબ્લિક, આ બધી અભણ પબ્લિક છે. આ કોઈને કાંઈ ખબર જ નથી પડતી કે આ લોકો કેટલા ખોટા મારશે અને આ લોકો એની ઉપર કેટલું ખોટું કરે છે. જેથી કરીને કાલે એ બાબતે મેં જેતપુર ઉદ્યોગનગરમાં ફરિયાદ લખાવેલી હતી કે મારે કાલે મારી નાખવાનો પ્રયાસ કરેલો હતો, જેમાં કે આગળ જતા કે મારી જાન ઉપર કે મારી ઉપર કાંઈ પણ બી થાય કે મારા ફ્યુચરમાં કે કાંઈ પણ બી એનો કોઈ થાય તો એના જવાબદાર આ સૌરાષ્ટ્ર ગેસ એજન્સીના સંચાલક દિનેશભાઈ પાદરિયા અને ઉમેશભાઈ પાદરિયા એ બે આના જવાબદાર રહેશે. રવિવારે મને મેસેજ આવ્યો ઓટીપી રવિવારે મેં કીધું કે બાટલો દેવો દી કે આજ રજા છે. બાટલો લેવા આવશું, મને કોઈ જવાબ નથી દેતો. મારું નામ લાભુબેન પરમાર. બેન શું તકલીફ પડી છે તમને? મારે બાટલો 15 દીથી હું હળિયું કાઢું છું, બાટલો હજી આવ્યો નથી મારે. બરોબર, એમ કે આજ આવું તો કાલ આવી જાય. ઓલે શનિવાર આવી હતી તો સોમવાર આવી જાય. આજ ઓલે પાછી આવી તો આજ સોમવાર આવી જાય, સોમવારે કાલ વયો ગયો પાછો. આજ 15 દી થઈ ગયા મારા હળિયું કાઢે છે બાટલાને. બરોબર, હવે મારે કીધું હલાય ન ઓલે ભાઈ મારે કેમ આવવું અહીં તો હું આવું છું. આ લોકો જવાબ નથી દેતા કાંઈ હરખો, તો કેમ કરવું અમારે ગરીબ માણસ? બંધ તો આજે જ લાગે છે મને એમ છે. તો કાલે બંધ દેખાડું, કાલે અહીંથી વહી ગઈ હતી. આપની માંગ શું છે? મારે રહેશે કે બાટલાનો કંઈક ગમે બીજે બદલાવ ભાઈ. આમાં કોઈ જવાબ દેતા નથી હરખા અમને કોઈને. સંજયભાઈ એમ કે મારા લતામાં આવશે ને તો એ બાટલો મળશે ને પછી પાછા લતામાં આવે તમને બાટલો દેવા આવે. એટલે બાટલો મારે 5 દિવસ પૈસા રેકને રાખે. અચ્છા, આપનો લખાવેલો બાટલો છે છતાં એમ કહે છે? હા, તો એમ કહે છે કે નથી, હજી બાટલો નથી આપતા મને. જે લખાવેલો છે કોઈ 15 દી ત્યાં લખાયો છે મહિનો, આજ મારે 2 મહિના થઈ ગયા બાટલો મારે નથી આવ્યો અહીંથી. તો એમ કહે છે કે ત્યાં આવશું તો આપી દે. હા, અહીંયા આવીશું આપી દેવું કહે છે. આજ આવી છે, કાલે આવી છે, પરમદી આવી છે. હવે બાટલા વાળા ભાઈ જવાબ દેતા નથી. ભાઈ અમારે શું કરું ગરીબ માણસને, ક્યાં જવું? હું તો નીચે બેન રાંધી હમતી નથી, તો સુલામાં લાકડા લઈને રાંધું. મારે બે હાથું જ નથી. પૂછામાં નડનને ખબર છે બધી. મારું નામ ભીખાભાઈ છે, સમજી ગયા. અહીં આટલી છે ધક્કા ખાવ તો આટલી છે, શટર બંધ હોય છે. બરાબર, અહીંયા કોઈ જવાબ દેતો નહીં. બાટલો મારો 5 થઈ ગયો આટલી છે. અહીં આવું છે, આજે આવશે, કાલે આવશે, 2 દી છે ધક્કા ખાવ છું. બરાબર, પછી આવ્યા પાછા 2 દી પછી પાછા આવજો. પાછા 2 દી પછી પાછો ધક્કો કરજો કે કાલે આવજો. કાલે 4 વાગ્યા પછી ઓફિસ બંધ હતી, તાળા મેળા છે. સમજી કોઈ જવાબ દેવાનો તૈયાર નથી કોઈ. આ લોકો બરાબર, આ લોકો ત્રાસે બહુ દે પૂરેપૂરો. એ ધક્કા બહુ ખવડાવે છે હાલતા ચાલતા. ધક્કા આટલી છે ખાવ તો આટલી છે, મારો બાટલો 5 થઈ ગયો છે. હા, અત્યારે શટર બંધ જ છે ભાઈ. તાળા મેળા છે, તાળા તોડી નાખો.
કાઢી બાટલા બીજું એવું હવે બાટલા પડ્યા છે અંદર અંદર ભાઈ તો કાઢી નાખો ધારો નાખો હા ગોડામાં જવાઈ જાઓ કાળી બજાર કરી લોકો બીજું શું કરે હવે તમે આ દ્રશ્યો જોયા કે કેવી રીતે ગેસ એજન્સી સામાન્ય લોકોને એક ફરિયાદ કરવાના મામલે હેરાન કરી રહી છે. હવે આપણા જે કોમન મેન છે, કોમન મેનના જે પાવરની વાત કરી એ અહીંયાથી ન અટક્યા. રાજદીપભાઈએ વિચાર્યું કે હવે આ રીતે જો સામાન્ય લોકોને હેરાન કરવામાં આવે તો ન ચલાવી લેવામાં આવે, એટલે એમણે ફરી મામલતદાર અને નાયબ મામલતદારને ફોન ઘુમેડ્યો અને બાદમાં સરકારી અધિકારીઓએ જે ઉડાવ જવાબ આપ્યા છે એનું રેકોર્ડિંગ પણ સાંભળો. નમસ્કાર સાહેબ. નમસ્કાર. એ સાહેબ 3 દિવસથી ઇન્ડિયનની ઓફિસે ધક્કા ખાઉં છું. મને ખ્યાલ છે, અમે સેલ્ફ ઓફિસર ને બોલાવ્યા છે ને વ્યવસ્થા થાય ને એટલે હું આપને ખબર પડી જશે, રિંગ કરાવી દઈશ. એમ નહીં, આ લોકો જવાબ નથી આપતા કાંઈ. પણ હવે તમે એક સમજો તો ખરા, કંપનીએ એનું લાયસન્સ સસ્પેન્ડ કર્યું છે, કંપનીના ઓફિસરને અમે બોલાવ્યા છે, વ્યવસ્થા કંપની કરશે એટલે બધાને મળી જશે એટલા માટે જ બોલાવ્યા છે. આ લોકોને કઈક વ્યવસ્થિત જવાબ તો આપવો જોઈએ ને, એમ વાત છે સાહેબ. પણ ત્યાં કોઈ કોણ છે જ નહીં, આજે ખોલી જ નથી. કાલે ધક્કો ખવડાવ્યો, પરમ દિવસે ધક્કો ખવડાવ્યો. એ એજન્સી સસ્પેન્ડ થઈ તો તમારે એ ખોલશે ક્યાંથી? એમની અત્યારે બીજી કઈ વ્યવસ્થા થાય એવું કઈ? એટલા માટે જ કંપનીને બોલાવ્યા છે, કંપનીના ઓફિસર. હા એમ, એની કઈક વ્યવસ્થા તો બીજી થવી જોઈએ ને. હા કંપનીના ઓફિસરને બોલાવ્યા છે. મામલતદાર સાહેબ નમસ્કાર. હાજી નમસ્કાર. અરે હું અહીંયા છે ને ગેસ એજન્સી આવ્યો છું, સૌરાષ્ટ્ર ગેસ એજન્સી, તો હવે આ બંધ છે, તો હવે આની વ્યવસ્થા કઈ રીતના થશે? એમાં શું છે, કંપનીએ એની વ્યવસ્થા કરવાની હોય છે. કંપનીના સેલ્સ ઓફિસરને અમે રૂબરૂ બોલાવ્યા છે, અત્યારે રસ્તામાં છે. એ આવીને એને જે લોકોને ચાર્જ કે જે કઈ ખોપેલો હોય છે એના મારફત વ્યવસ્થા અમે સાંભળો સાહેબ આજે સમજી લ્યો કે અમે આટલા દિવસથી ધક્કા ખાય છે, તો આજે જે વસ્તુ છે કે આ વસ્તુ વિભાગ પુરવઠા વિભાગ મામલતદારશ્રીના હાથમાં આવતું હોય તો આ જયારે સસ્પેન્ડ થાય તો હવે જે અમારા બાટલા અમને જે મળવા જોઈએ ને. પેલા આમ જો ગેસ એજન્સી નું ટોટલી કંટ્રોલ કંપનીનો છે, એના લાયસન્સ માંથી મુક્તિ આપેલી છે, પણ હોદ્દો તો તમારા હાથમાં છે ને, હોદ્દો તો નથી. તમે સમજો એટલે જ હું કહું છું કે કંપનીએ સસ્પેન્ડ કર્યું છે ને કંપની વ્યવસ્થા કરે છે, એના માટે સેલ્સ ઓફિસર ને મેં રૂબરૂ બોલાવ્યા છે અને રસ્તામાં છે. પણ આના રસ્તામાં એમ નહીં તો આનો રસ્તો ક્યારે નીકળશે? એમ સેલ્સ ઓફિસર આવે એના હસ્તક જ નીકળશે. અને પુરવઠા વિભાગ તમારી અંડર આવે છે, સમજી લ્યો. હા અમારી અંડર માં આવે છે. તો અટાણે આજે અમે આટલા લોકો અહીંયા હજી પરેશાન છીએ, અમે 40-50 અહીંયા ઉભા છીએ, લોકો અમે હેરાન થાય છે. હવારના કોક તો 7 વાગ્યાના આવ્યા છે. અને બીજી વાત સાહેબ સાંભળો, અને તમારા અહીંના જે કાર્યકર્તા હતા એને પણ એવો આક્ષેપ કરેલો છે કે ડિલિવરી મેને કે તમે આમાં તમારી સંડોવણી છે. એ તમારી માન્યતા છે, અમારી કઈ સંડોવણી ન હોય. અમને તમારે સોશિયલ મીડિયા અને આનો રસ્તો નિકાલ કરવો એ તમારી જવાબદારી છે. આ પણ કંપનીના ઓફિસર ને બોલાવ્યો છે ને, એ તો હું કહું છું. હું તમને આ તો વાંધો નહીં, પણ આનો નિકાલ ક્યારે આવશે? અમે અહીંયા કંપનીના ઓફિસર આવે, એ વ્યવસ્થા ગોઠવશે અને એના મારફત જ નિકાલ થશે. પણ એનો કોઈ સમય મર્યાદા તો હશે ને કે ભાઈ એટલે તમને હું રૂબરૂ બોલાવીશ, તમે વાત કરી લઈ. હા તો ક્યારે બોલાવશો? બોલો. 1 વાગે આવી, 1 વાગ્યા પછી આવજો તમે. તો કઈ વાંધો નહીં, હાલો હું આવીશ ને. બરોબર. અહીં તમે રેકોર્ડિંગ સાંભળ્યું. હવે આ ઉડાવ જવાબ કેમ મળી રહ્યા છે, તમને શું લાગે છે? તો રાજદીપભાઈ જે આપણા કોમન મેન છે એ એવો દાવો કરી રહ્યા છે કે આ અધિકારીઓએ ગેસ એજન્સી સાથે રોકડા રૂપિયાનો વહીવટ પાડી દીધો છે અને એટલે હવે મને પણ આ પ્રકારના જવાબ મળી રહ્યા છે અને આ જે લોકો છે એમને પણ પરેશાન કરવામાં આવી રહ્યા છે. અહીં એ શું આરોપ લગાવી રહ્યા છે તે સાંભળો. રાજદીપસિંહ જોરુભા રાણા મારું નામ છે. સૌરાષ્ટ્ર ગેસ એજન્સીમાં હું ડિલિવરી મેન તરીકે, એક ડિલિવરી મેન વર્કર તરીકે હું કામ કરું છું. એટલે તમે ત્યાં કામ કરો છો, તમે મામલતદારને કાંઈ રજૂઆત કરી છે? તેની રજૂઆત હતી ગોડાઉનની અંદર કેવા પ્રકારનું બિઝનેસ ચાલી રહ્યું? મામલતદાર સાહેબને, નાયબ મામલતદાર સાહેબને બધાને મેં રજૂઆત એ કરેલી હતી કે અમારે જે ગેસ ગોડાઉનમાં સૌરાષ્ટ્ર ગેસ એજન્સી ખાટકીલામાં અમારે ગોડાઉન આવેલું છે, જેમાં મેં મામલતદાર સાહેબને રિક્વેસ્ટ કરેલી હતી કે અમારે ગોડાઉનમાં રિફિલિંગનું બધું પ્રકારનું કામકાજ ચાલી રહ્યું છે કે જે કસ્ટમર પૂરા પૈસા દેતા જેને પૂરો માલ નથી મળી શકતો, કે જે બાબતે મેં મામલતદાર સાહેબને રિક્વેસ્ટ કરેલી હતી કે આ વસ્તુનો તમે કાંઈક રસ્તો કાઢો. તો જેથી કરીને રિક્વેસ્ટ કર્યા પછી સાહેબે સોમવારને 30 મિનિટે સાહેબે રેડ નાખેલી છે. 11 વાગ્યા લગી રેડ ચાલેલી છે. સાહેબે આર્થિક વ્યવહાર કરીને નીચે સાહેબે બધું આર્થિક વ્યવહાર કરીને પતાવી દીધું છે, જેના મારી પાસે સાહેબે
સાહેબે રેડ નાખેલી છે, જેના મારી પાસે 100% પુરાવા છે. અંદર રિફિલિંગ કામકાજ ચાલુ છે, એના બી પણ 100% મારી પાસે પુરાવા છે. સાહેબે રેડ નાખેલી છે, ક્યાંથી આવ્યા છે સાહેબ, ક્યાંથી ગયા છે એ મારી પાસે પુરાવા છે. 3 જણા આવ્યા સાહેબ અને અમારા ગેસ એજન્સીના સંચાલક ભાઈ બથોબથી રોડ ઉપર બાંધી પડ્યા છે, એ બી પણ છે વિડીયો શૂટિંગ. અને આર્થિક વ્યવહાર કર્યા પછી ગોડાઉનના સંચાલકના ગોડાઉનની અંદર જે 4 કેમેરા આવેલા છે એની અંદર 3 કેમેરા આર્થિક વ્યવહાર થયા પછી 3 કેમેરા ગાયબ થઈ ગયા છે. જેથી કરીને હું મીડિયા હાઉસને કે બધાને એ જ રિક્વેસ્ટ કરવા માંગુ છું કે આમાં સાચો ન્યાય મળે ને બધાને એક પૂરા પૈસા દેતા એક બધાને પૂરો માલ મળી શકે એવી એક રિક્વેસ્ટ છે. અને જેથી કરીને કોઈ આમાં પૈસાનો બધાય જે આર્થિક વ્યવહાર આમાં જે બધાય ભ્રષ્ટાચારીઓ જે બધાય છે આમાં મામલતદારમાં પટોળિયાભાઈ, નાયબ મામલતદાર તરીકે આપણે જયદીપભાઈ ડાંગર, અન્ય કોઈ 2 વ્યક્તિ છે જેમાં અમિતભાઈ છે, અન્ય એક વ્યક્તિ છે જેમાં આ બધા આખા સંડોવાયેલા છે. મામલતદાર સાહેબને અંદર રિફિલિંગ થતા હતા એ પ્રકારના બધા તમામ 100% મેં પુરાવા આપેલા છે. જેથી ને સોમવારે જે મામલતદાર સાહેબે રેડ નાખેલી છે એમાં સાહેબે 100% રેડ સક્સેસફુલ કરેલી છે. એ બી પણ સાહેબ પાસે મામલતદાર સાહેબ નાયબ મામલતદાર સાહેબે એ બી પણ પુરાવા છે. ગેસ ડોમેસ્ટિક બાટલામાંથી કોમર્શિયલ બાટલામાં રિફિલિંગ થતું હતું એ વિડીયો સાહેબને પુરાવા શીખે આપેલા છે. માંગ મારી એ જ છે કે આમાં સાચા માણસને એક સાચો ન્યાય મળે અને જેથી કરીને કે પબ્લિકને આજે આવા સમયે પૂરા પૈસા દેતા જો પૂરો માલ ન મળી શકે તો પછી આ ગેસની અછત થવાનું કારણ શું? હવે તમે આખી ઘટના જોઈ. હવે આપણે અવારનવાર એવું કહેતા હોઈએ છીએ કે ભારતની સિસ્ટમ બગડેલી છે. જો સિસ્ટમમાં લોકો હોય જે સારા હોય તો સિસ્ટમ ઓટોમેટિક સુધરી જાય. આપણે એવું કહીએ છીએ કે લોકોથી જ સિસ્ટમ બને છે, ખાલી અધિકારીઓ કે નેતાઓનો વાંક ના હોય. લોકો પણ સામે એટલા જ ભ્રષ્ટાચારી છે, લોકો પણ લાંચ આપે છે એટલે લોકો લાંચ લે છે. હવે આ મોટી મોટી વાતો આપણે બહુ કરી લીધી, પણ જ્યારે એક માણસ હકીકતમાં આ સિસ્ટમ સાફ કરે, અને સાફ પણ શું કરે, એણે ખાલી પોતાની જવાબદારી નિભાવી કે ભાઈ જે ખોટું થઈ રહ્યું છે એની સામે લીગલી જે ફરિયાદ થતી હતી ને જ્યાં ફરિયાદ થતી હતી ત્યાં એમણે ફરિયાદ કરી. એમનો હેતુ ફક્ત એટલો જ હતો કે જે લોકો જેટલા પૈસા ભરે છે એટલા પૈસાનો એમને ગેસ મળવો જોઈએ, એમની સાથે છેતરપિંડી ન થવી જોઈએ. આ સામાન્ય હેતુથી તેમણે આટલી હિંમત કરી અને હિંમતના ફળ રૂપે એમને આ માર મળ્યો છે. હવે આ માર ફક્ત એ એક વ્યક્તિ પર નથી પડ્યો, આ માર એ તમામ ભારતના નાગરિકોને પણ પડ્યો છે કે જે લોકો આ જે સિસ્ટમ છે એનાથી પ્રતાડિત છે અને આ સિસ્ટમની સામે અવાજ ઉઠાવવાનો પ્રયાસ કરે છે. એટલે આ ક્યાંક ને ક્યાંક એવો મેસેજ પણ છે કે જો તમે આ ભ્રષ્ટાચારી સિસ્ટમ સામે અવાજ ઉઠાવ્યો તો તમારી હાલત પણ આવી જ થશે. એટલે હવે આવી હાલત ન થાય એને લઈને પોલીસ તંત્રમાં કેટલી સિસ્ટમ સારી છે અને એ શું કાર્યવાહી કરે છે એ જોવું રહ્યું. કારણ કે જો ભ્રષ્ટાચાર સામે અવાજ ઉઠાવવો અને લાંચ લેતા સામે અવાજ ઉઠાવવો, આ પ્રકારની ચોરી સામે અવાજ ઉઠાવવો, એનો ફળ આપણને આ મળતું હોય તો પછી જે સારા માણસો અવાજ ઉઠાવતા હશે એ પણ ડરશે, એ પણ વિચાર કરશે કે આપણે આમાં શું કામ પડવું છે, શા માટે. હવે ભલે જેને 2-5 કિલો ઓછો ગેસ મળતો આપણને શું, એ મનોવૃત્તિ વધતી જશે, આ પ્રકારેની કોઈ હિંમત નહીં કરે. એટલે આ જે વ્યક્તિએ આ પ્રકારેની હિંમત કરી છે એ હિંમતને વધુમાં વધુ લોકો સાથે શેર કરો. જેતપુરથી અમારા સંવાદદાતા સંતોષ સોલંકીનો આ અહેવાલ છે, એમણે ગ્રાઉન્ડ ઉપરથી આખી ઘટના કવર કરી છે. એટલે એ આખી ઘટના જે છે તેને વધુમાં વધુ લોકો સાથે શેર કરો, જેના કારણે લોકોને ખબર પડે કે જે ભ્રષ્ટાચારી સિસ્ટમ છે એ સિસ્ટમ સામે જ્યારે અવાજ ઉઠાવવામાં આવે છે ત્યારે લોકો સાથે શું ઘટના બને છે અને હવેથી આવી ઘટના ન બને એ માટે સિસ્ટમ પણ થોડી સક્રિય થાય. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.